આજે આપણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ 8 અંગને યોગ કહેવાય છે. યોગ એટલે પરમાત્મામાં જોડાવું. તો ખાલી કમસે કમ યમના નિયમ 5 જીવનમાં ઉતારી લો. પહેલો અહિંસા, બીજું સત્ય પાલન કરો, ત્રીજું અસત્ય છોડી દો એટલે ચોરી વગેરે છોડી દો, પાંચમું બ્રહ્મચાર્ય, પાંચમું અપરિગ્રહ એટલે ખોટો સંગ્રહ છોડી દો. તો આ તમે પાલન કરશો ને સાથે સાથે આસન કરો, જે આવડતા હોય તે આસન કરો, અને સાથે સૂર્ય નમસ્કાર 12 વખત દિવસમાં 2 વખત કરો, અને પ્રાણાયામ કરો. જો તમારું આ આજ્ઞાચક્ર એકદમ ખુલી જશે, અને આજ્ઞાચક્ર ખુલ્યું એટલે બીજા ચક્ર જે છે, આ શસ્ત્ર ચક્ર, આજ્ઞાચક્ર, વિશુદ્ધ ચક્ર, અન્નાચક્ર, મણિપત ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મૂળબંધ ચક્ર, આ બધા આપમેળે ખુલી જશે. આટલું જ કરો તો તમારા શરીરમાંથી આ ઓજસ નીકળશે ને એ ઓજસ આકાશમાં જમા થશે. આ જે સાચી મૂડી છે, અને આ મૂડી તમારી પાસે હશે તો આધ્યાત્મિક, આદિદૈવિક, આદિભૌતિક 3 પ્રકારના દુઃખ હળવા થશે, અને તમારા શરીરનું કવચ જે આભા મંડળનું બનશે. તો બહારની મેલી વિધા અંદર નહીં પ્રવેશે. આ જીવનમાં મનુષ્ય કરી લે તો જ સાર્થક છે.